already ઓછું સંભળાય and plus you guys are always talking softly. થોડું otherwise I'll have to પછી મારે 2-3 વાર પૂછવું પડશે. Be at your loudest, okay? પહેલા તો શરૂઆત કરું કેમ કે મારે પરિચય કરવો પડે કેમ કે હું બધાને ઓળખતો નથી. હિરલબેન નામ ખબર છે મને, એટલે ધન્યવાદ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. દેવજભાઈ મને એક ખબર છે અને એક મોક્ષભાઈ ખબર છે, બાકી મને કોઈના નામ બરાબર યાદ રહેતા નથી. ફર્સ્ટ કાનવી છે, ધાનવી છે, હેલ્પ મી. ધાનવી કીધું, રાઈટ? ઓકે, સોરી, એ મારે મિસ્ટેક રહેશે. ઓકે, ડોન્ટ માઇન્ડ. ઓકે, ધાનવી છે પછી કહાનવી, અહાના. ઓકે, આહના એ તુષારભાઈ ની દીકરી છે. આપણે અહાના છે. એટલે આહના પણ એટલે અત્યારના કિડ્સ they how they pronounce. ના, is it correct? That's correct. Sure. આહના. એટલે that's very important. હવે હું એના ઉપર જ આવું છું. આ ટોપિક એ જ છે. ઓકે, આજે we'll start with that topic. ઓકે, બોર્ડ નથી તમારી પાસે? ના, મેં It's okay. એટલે શિવમ was saying કે લઈ આવું. It's okay, it's okay. I'll try verbally. પણ લઈ આવશું, વાંધો નહીં. હે શિવમ, તું લાવ. આના ઉપર હું ચિતરી શકું? આના ઉપર થશે તો પછી બોર્ડ લાવવાની જરૂર આવડતું હશે. શું ના પાડે? ઓકે, વ્હાઇટ બોર્ડ, એવું વ્હાઇટ બોર્ડ જેવું બી ઓપ્શન હશે આમાં. એક જ ક્વીશા. વેરી ગુડ, ક્વીશા, વેરી ગુડ. મારે બધાને પૂછવાનું, ક્વીશા પાસે આવું છું. આઈ કમ અગેન બેક ટુ યુ. પણ નેક્સ્ટ હિરલબેન, ત્યાં છે ને મોરમાં જશો ને તો ત્યાં વ્હાઇટ બોર્ડ કરીને ઓપ્શન આવે છે, તો ન્યૂ વ્હાઇટ બોર્ડ કરી નાખજો ને એમાં, તો થઈ જવું જોઈએ. V1. ઓકે, થેન્ક યુ. મોક્ષભાઈ, તમને બરાબર ખબર છે. અને આ ભાઈનું નામ શું છે? ના, ગયાભાઈ નું. એ ગૌરવભાઈ ને અંકિતાબેન નો દીકરો છે, શિવમ. ઋષભ. ઓકે, so શિવમ, ઋષભ. ઓકે, I'll repeat. I forgot. ક્વિશા છે, અહાના છે, દિયા છે, ભાનવી છે. Sorry? V1. Okay, I'll try my best. Okay, bear with me. Okay, V1. Okay. સરસ. હિરલબેન રવા દો નહીં તો, કારણ કે પછી બોર્ડ આવી જશે તો. એ પણ આના એટલા બધા ટેમ્પલેટ્સ છે ને, એટલે એમાંથી હું એક સર્ચ કરી રહી છું કે જે ઈઝી હોય. આમ હેલ્પ કરને. You guys are more techy than anybody else. Yeah, I mean, આવા બધા હજુ છે મારી પાસે પેપર. I'll write something, okay? And bear my handwriting, okay? You have to bear with me, okay? નામ લખે, બરાબર છે? વાંચતા આવડે છે બધા, બરાબર છે? આ ખ છે, ઓકે? ઇન કેસ મને પેન બી નથી. બરાબર છે? હું લખી આપું તમને? ના, I'm good. આટલું તો આ લોકોને હેન્ડ રિટન જ સમજવાનું, બધું કઈ પ્રિન્ટ સમજે તો બરાબર છે? વિવાનભાઈ, can you read, all of you? નહીંતર હું ટીચરને ફેલ કરી દઈશ. Better you are able to read. બરાબર છે? શીતલભાઈ, એના કેમેરા, લેપટોપ ના કેમેરા બાજુ દેખાડજો તમારું. અહીંયા હા, બેન. Read all three. Very good. Anvi? Okay. આપણે ટીચરને બી રીડ કરાવવાનું છે. ઓકે. દેખાય છે? કિરણભાઈ, આપને દેખાય છે? હા, દેખાય છે, બધું જોઈ લીધું મેં. એક જ મિનિટ. હા, તણમુ ખાન રિલેશન. ક્વિશાબેન, ક્વિશામાં સ કયો છે? આમાંથી કયો છે? Second or first one? Second. You did not say second. Not sure. So Yeah. first Hers. letter first. Hmm? Wait. First letter first. So Thank you.
First letter of first is Something the. hard. એનું નામ ક્વિશા છે એમાં કયો શ છે પૂછે છે Oh. શીતલભાઈ શું પૂછે છે We were looking at. તો શીતલભાઈ નો ક્વેશ્ચન હતો કે ક્વિશામાં શ કયો આવે બરાબર બરાબર છે એને તો આવડે ઓબ્વિયસલી તમારે બધાને આવડવું જોઈએ રાઈટ કેમ કે જો ખબર નથી કયો શ છે that means none of us including myself know how to say her name she is nice નહીં તો બોલતો મારું નામ નથી ખબર મારું નામ બોલતા નથી આવડતું ક્ષ બોલતા ના આવડે મોક્ષનો ક્ષ તો એને ગમે એને ના ગમે પણ એ બોલે નહીં કદાચ he is nice he doesn't tell you right વિવાનને હું કંઈક ભૂલતા જ નામથી બોલાવું I don't want to say something but if I don't call a person by her or his real name એટલે સાચું એનું જે નામ જે રીતે બોલવાનું છે એ રીતે ન બોલીએ તો ન ચાલે બરાબર you છે feel offensive એટલે આ બધા માટે અપ્લાય થાય છે મેં આ 3 નામ એટલે નખ્યા કે આ બધાને ખબર પડે આપણને કે ભાઈ આમાં બોલવાનું કેવી રીતે છે અને લખવાનું કેવી રીતે છે બરાબર છે એટલે હવે મેં ક્વિશાબેનને પૂછ્યું કે ભાઈ કયો શ છે રાઈટ તો ક્વિશાબેને એવું કીધું કે બીજો શ છે રાઈટ આમાંનો બીજો શ છે રાઈટ પણ એક વસ્તુ કાયમ યાદ રાખવાની કે વર્બલ કોન્વર્સેશન હોય આપણે મૌખિક રાઈટ એટલે લાઈક વર્બલ રાઈટ વી આર ટોકિંગ ટુ ઈચ અધર રાઈટ દેર ઇઝ નો બોર્ડ દેર ઇઝ નો નથિંગ રાઈટ તો હું પૂછ્યું કે ક્વિશાબેનનો કયો સ છે તો હાઉ ડઝ ક્વિશાબેન સે ધ શ ઓર ધ શ જે ત્રણેય શ છે એ કયો એ બોલતા આવડવું જોઈએ દાખલા તરીકે કોઈ એમ કે પહેલો શ કયો હતો કે આ સસલાનો સ છે અહીંયા જે લખ્યું છે આ સમીર લખ્યું છે મેં નામ એમાં કયો સ છે સસલાનો સ એવી રીતે કન્વર્સેશન થાય તમને કોઈ પૂછે કયો શ તો કે ભાઈ આ જે છે શીતલનો શ છે એમ બોલીએ તો બી ઘણાને ખબર હોય અથવા તમને જે બી તમે જે કખ ગ બુકમાં ભણ્યા છો નોર્મલી એવી રીતે પ્રોનાઉન્સિએશન થાય આ જે થર્ડ છે આ ષણમુખાનંદ રાઈટ તો આ ષટકોણનો શ એમ બોલાય કયો બોલાય ષટકોણનો શ લાઈક કિરણભાઈને આઈ શુડ નોટ હેવ શોન ધીસ પિક્ચર મેં આ પિક્ચર ના બતાવ્યું તો બોલવાનું કેવી રીતે કયો શ તને કોઈ પૂછે મોક્ષભાઈ કે શીતલમાં અથવા આ સમીરમાં અથવા ષણમુખાનંદમાં તો કે ભાઈ અહીંયા ષણમુખાનંદમાં ષટકોણનો શ છે એવી રીતે બીકોઝ યુ યુઝ સમથિંગ વિચ ઇઝ વેરી કોમન વેરી પોપ્યુલર વેરી ઓબ્વિયસ રાઈટ રાઈટ એટલે એ હવે કદાચ અમુક શબ્દ આપણે એવી રીતે ભણ્યા નથી રાઈટ પણ કોઈને અહીંયા 1 2 3 4 5 6 અને 9 જણ છે આપણે ભણવા વાળા બાળકો રાઈટ 9 જણમાંથી કોને ખબર છે કે શ કેવી રીતે બોલાય કોને ખબર છે 3 શ કેવી રીતે બોલાય આવડે છે કોઈને કે ગેસ કરો છો બધા આવડતું હોય ને એ છાતી ઠોકીને કહે છે યસ આઈ નો ઇટ અને ના આવડતું હોય that is guessing મોક્ષભાઈ આવડે છે કે ગેસ કરે છે બોલ I think I know. you think you know see there's a difference between I know and I think I know right agree હા બધા હા પાડે છે એટલે either you know if you think and you know that means you are guessing okay I'll give you a chance because you raise your hand but you have to be extremely clear not just by saying it but also explaining it go ahead એટલે તારે વર્ણન કરવાનું કે ભાઈ હું કેવી રીતે આ 3 શ બોલું છું વ્યવસ્થિત વર્ણન કરવાનું ખાલી તું બોલે તો એમાં પ્રોબ્લેમ એક બહુ બધા પ્રોબ્લેમ છે બધાને નહીં સમજ પડે અને મારા જેવાને તો બિલકુલ નહીં સમજ પડે કેમ કે મને ઓછું સંભળાય છે છતાં પહેલા બોલીને બતાવીશ અને પછી No, boiling is sa, and then sha, and then sha. So like the last sha is like a short sha. The second sha is like a kind of like a long. no what is last and what is first No, like in thing. In the okay I can give numbers if you want this is Samir Maharashtra is first
શીતલનો સ is second અને ષણમુખાનંદનો સ is third. Yeah. Third, okay? First, second, third. Now Yeah. say, બોલ. The, પહેલા the first sa is like saslano sa, like a sa, and then the second one like sha, kind of like a longer sha, and then the third one is like sha, like a short sha. How do you explain it, bro? No, go try. એટલે એક મિનિટ એ શોર્ટ કીધું ને એકચ્યુઅલી યુ આર સેઇંગ એક્ઝેક્ટલી અપોઝિટ એટલે યુ આર 100% નોટ 99%. બરાબર છે? હવે હું કહી દઉં, હવે આ લાઈફ ટાઈમ યાદ રાખો, રાઈટ? લાઈફ ટાઈમ યાદ પડે ને, આ જીવન, લાઈફ ટાઈમ એટલે શું? આ જીવન યાદ રાખવાનું, 3 શ કેવી રીતે બોલવાના છે યાદ રહેશે. પછી કોઈનું નામ વ્યવસ્થિત બોલવાનું, પણ એ બોલવા માટે ઇંગ્લિશમાં લખેલું ચાલશે નહીં, 3 શ હોય. બહુ તો પહેલો ને બીજો શ તમે ઇંગ્લિશમાં અલગ લખી શકો. કેવી રીતે? સમીરનો સ લખે તો ખાલી યુ રાઈટ SA. સસલાનો સમાં શું કરો છો? SA ખાલી, અથવા S પછી જે બી લેટર આવે, રાઈટ? પણ સસલાનો સ એક જ લેટર થી ઇંગ્લિશમાં લખીએ છે S. બરાબર છે શિવમભાઈ? પણ હવે શિવમભાઈનો શ લખવાનો છે, શીતલનો શ લખવાનો છે, શકુરાનો શ લખવાનો છે, મીંડાવાળો શ લખવાનો છે. યાદ રહેશે? વર્બલ કેવી રીતે? આ તો મેં કહી દીધું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, કેમ કે એને હજી વર્બલી તો એને કીધું ખરું, શકુરાનો શ, રાઈટ? મીંડાવાળો શ એવું બી બોલાય, રાઈટ? કેમ કે અહીંયા એક મીંડું છે, ખબર પડે છે? આમ સર્કલ, ઇટ સ્ટાર્ટ્સ વિથ અ સ્મોલ સર્કલ, એટલે એવું મીંડાવાળું બી કહે છે ઘણા લોકો, રાઈટ? પણ આ પહેલો છે, આ બીજો છે, ને આ ત્રીજો ષણમુખાનંદનો છે. બરાબર છે? તો ઇંગ્લિશમાં પહેલો સ બોલીએ ત્યારે ફક્ત S, બીજો બોલીએ ત્યારે વેરી ગુડ SH. બધાને ખબર છે કે હવે ખબર પડી? વાંધો નથી. Now you have to remember lifetime. Problem is with the third one, there is no option. That is why આ કારણથી આપણે ગુજરાતી ભણવાનું છે કે આપણને નામ વ્યવસ્થિત બોલતા આવડે. કૃષાબેન છે, શિવમભાઈ છે, શીપક છે. નામ આવડે જ નહીં, ખબર જ ન હોય, વાંચ્યું પણ જો બોલતા ના આવડ્યું તો સામેવાળાને ખબર શું પડે કે કયો શ છે, રાઈટ? બરાબર છે? There is no choice in English. There is a difference between the two languages. And why there is a huge difference? Because આ 3 નામ, શિવમભાઈનું નામ ઇંગ્લિશમાં, ચલો મારું શીતલનું બી ચાલી જાય, એકવાર SH લખ્યું છે એટલે the person might try to say it correctly. What about the third one? ષણમુખાનંદ. I know nowadays એવા નામ બહુ ઓછા હોય છે, I agree, પણ that doesn't mean નામ નથી હોતા, right? This is today's name, okay? In south of India, if you go, it's very common. Okay. So, sorry to interrupt વચ્ચે. રિષભ જે નામ છે તો એમાં લાસ્ટ very good. કરેક્ટ? Very good. ઋષભ છે નામ, એમાં કયો શ છે? હા, very good. Thank you very much. જો હિરલભાઈને હેલ્પ કર્યો. મેં કીધું ઓછું છે પણ છે ખરું. જો આ તો વેરી કોમન છે. અગેન ઋષભ તો Yeah. નામ તરીકે બહુ કોમન છે, રાઈટ? તો જો આપણને આવડે જ નહીં બોલતા અને લખતા તો આપણે કેવી રીતે બોલીએ? You agree with me કે this is important? એટલે I'm not, એટલે don't agree if you don't agree, right? Ask me why. એટલે બરાબર છે, નામ આવડવું જોઈએ ને, વાંચતા બોલતા લખતા આવડવું જોઈએ ને, અગ્રી? બરાબર? અને આપણે ભારતીય છીએ બધા, રાઈટ? તો હવે ભારતના નામ આવા જ હોય છે બધા, રાઈટ? ભારતીયોના નામ, રાઈટ? એટલે ભારતીય ઇન ધ સેન્સ આપણું રૂટ ભારતીય છે એમ. ભલે આપણી રેસ કહો કે અહીંયા રેસ ખાઈએ છે, આપણે રૂટ ખાઈએ, જે બી કહીએ, રાઈટ? આપણે મૂળ ભારતના છીએ બધા, રાઈટ? આપણા પેરેન્ટ્સ તો છે જ અને આપણા બધા રિલેટિવ્સ બી છે, રાઈટ? તો નામ બોલતા આવડવું જોઈએ એ તો બધા જ. ઇનફેક્ટ અહીંના લોકો બી મેં જોયું છે, હું ઓફિસમાં કામ કરતો હોઉં તો મને કે હાઉ ડુ આઈ સે યોર નેમ, એ મને પૂછે છે. કેમ? કેમ કે એને ખબર છે કે કોઈનું નામ વ્યવસ્થિત રીતે પ્રોનાઉન્સ, એટલે આપણે ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન એટલે શું?
ઉચ્ચારણ વ્યવસ્થિત ના કરીએ તો સામેવાળાને ખોટું લાગી જાય, રાઈટ? લાગે જ. જાનવીને હું કાનવી કહું તો ગમે ના જ ગમે, કોઈને બી ના ગમે, રાઈટ? એવું છે, એના જેવું છે. એટલે ઇટ ઇઝ ઓબ્વિયસ, રાઈટ? મારું નામ છે, મારા નામથી કોઈ નહીં બોલાવતો, હું તો જોઈશ પણ નહીં કે મારે કોઈ બીજાને બોલાવે, રાઈટ? એટલે નામ વ્યવસ્થિત બોલતા આવડવું જોઈએ. તો હવે આ 3 શ છે. એટલે મોક્ષભાઈએ પ્રયાસ કર્યો, ધન્યવાદ. પણ હું ટીચર કેવો છું, મને તો પૂરા જોઈએ 100 માંથી 100, બરાબર છે? તો સસલાનો સ બોલીએ ત્યારે બિલકુલ ભાર આપ્યા વગર બોલવાનું. સસલાનો સ. એટલે તમે જ્યારે સંસ્કૃત ભણો, ગુજરાતી ભણો ત્યારે 3 શ આવે. પ્રાકૃતમાં ધાનવીબેન સૂત્રો ભણીએ ગુજરાતીમાં ભણે છે કે પછી ખાલી ઇંગ્લિશ? હા, પ્રાકૃતમાં કયો આવે? Mostly my સૂત્ર કયો? થોડા આવે વચ્ચે. પેલો સ, એટલે સસલાનો સ. એમ. I didn't hear you very well, but that is what it is. Why? પ્રાકૃત એ લોકભોગ એટલે શું કહેવાય? આપણને ફોર કોમન મેન ઇટ ઇઝ ઇઝી. કઈ ભાષા? પ્રાકૃત ભાષા, રાઈટ? પણ ગુજરાતી તેમાંથી છે, ડિરાઇવ્ડ ફ્રોમ, અથવા શેમાંથી એનું? સંસ્કૃત, રાઈટ? તો સંસ્કૃતમાં 3 સ છે. એટલે અમુક આપણા જે સૂત્ર કહેવાય, સૂત્રમાં પહેલો સ છે. એ જે સૂત્ર શબ્દ છે, એટલે આપણા જે સૂત્ર છે એ સંસ્કૃતમાં પણ છે અને પ્રાકૃતમાં પણ છે, રાઈટ? લઘુ શાંતિ, મોટી શાંતિ બધાને ખબર હશે. મોટી શાંતિ તો બધાએ સાંભળી બી હશે જિનાલય વગેરેમાં, રાઈટ? તો એ મોટી શાંતિમાં કયું છે? કઈ ભાષા છે? સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષામાં આપણને મોટા ભાગના જીવોને યાદ રાખવું અઘરું છે. અઘરું એટલે ડિફિકલ્ટ છે, રાઈટ? It is difficult. Sanskrit is more difficult for us. પણ even though we know Gujarati very well, એટલે સંસ્કૃત is still difficult. કેમ? કેમ કે આપણને એ જન્મથી આપણે શીખ્યા નથી, બોલ્યા નથી, એટલા માટે આપણા માટે વધારે. પણ પ્રાકૃત જનરલી થોડું ઇઝી છે કમ્પેર ટુ સંસ્કૃત બાય નેચરલ, બાય નેચર, એમ, બાય ધ નેચર ઓફ ધ લેંગ્વેજ ઇટસેલ્ફ, એમ. તો એ આપણે અહીંયા આવી જઈએ બોલવાનું કેવી રીતે, રાઈટ? આપણે તો 4 કલાક થઈ જશે. તો સસલાનો સ એટલે કે સસલાનો સ એટલે આગળનો, ખાલી આપણો આગળનો મુખનો આગળનો ભાગ જે દાંત વગેરે કહેવાય એ જ આપણે પ્રયોગ કરી છે. દાંત યુઝ નથી કરતા, પણ સસલું, રાઈટ? એટલે એમાં સ બોલતી વખતે બિલકુલ ભાર નથી. લાઇટેસ્ટ. ઓકે, અગ્રી? હવે બીજો શીતલનો સ છે, શિવમનો સ છે, શિવનો સ છે, શંકરનો સ છે. આઈ કેન there are many words, right? એ બધામાં શું છે? એચ મૂક્યો, ભાઈ ભાર મૂક્યો થોડો. એ ભાર મૂક્યો એટલે કેવી રીતે મુકાય? આ હોઠ છે ને ઉપર, આ દાંતની ઉપર, રાઈટ? જે આપણું તાળવું છે પણ એ ઉપરનો ભાગ છે અહીંયા, ત્યાં અડે. શીતલ. બોલો હવે બધા. શીતલ, શિવમ, શંકર, આ બધા નામ છે, રાઈટ? તો આપણી જીભ ઉપર અડવી જોઈએ. જો તમે અડ્યા વગર બોલો છો, તમે બરાબર બોલતા નથી. શીતલ, શીતલ નથી. આ સસલાનો સ નથી, શીતલ છે. જો જેવું શીતલ તમે બોલશો એટલે આ જીભ છે ઉપર દાંતની પાછળના ભાગમાં અડે છે. Say it louder so you realize, કોઈ બી નામ બોલો. શિવમ બોલો, રાઈટ? શિવમ, રાઈટ? શિવંકર, રાઈટ? તો કોઈ બી શી જે એ આપણો જે હોઠ, જો તમે શિવમ શિવમ કર્યા કરશો ને તો એ બરાબર નથી. શિવમ, રાઈટ? શિવમ, that is correct. એટલે એવરીબડી શુડ નો કે ભાઈ આ કેવી રીતે બોલવાનું છે. ઠીક છે, આપણે ઉતાવળમાં બોલીએ છીએ, જલ્દી બોલીએ છીએ એટલે આપણું બરાબર
ઉચ્ચારણ થતું નથી. પણ હવે જ્યારે સ્ટેજ ઉપર ઊભા છો અહીંયા આગળ અને there are 500 people listening, ત્યારે તમે શું બોલો? શિવમભાઈ બોલો. એ શિવમભાઈએ ઉપવાસ કર્યો ને તપ કર્યો છે, એમને બહુમાન કરવાનું છે શિવમભાઈનું. અરે કોણ શિવમ? શિવમભાઈ છે. એટલે શિવમભાઈને બહુમાન કરવા માટે તમે માઇક હાથમાં લીધું તો બોલતા તો આવડવું જોઈએ કે નહીં? Nobody will tell you કે you are not saying correctly. કોઈ કહેશે નહીં કે ના તમને બોલતા નથી આવડતું. તમારે જાતે શીખવાનું છે, બરાબર છે? એટલે ગુજરાતીનું મહત્વ ઘરે જઈને બધા કહેશો પેરેન્ટ્સને કે ભાઈ ગુજરાતી વ્યવસ્થિત બોલતા આવડવું જોઈએ. હવે આપણે ત્રીજા ઉપર આવી જઈએ. ત્રીજો છે ષટકોણનો ષ છે. યોર ટંગ, જીભ ક્યાં જવી જોઈએ? શીતલભાઈ પાછળ. શીતલભાઈ. ઉપર ટચ કરવાનું. શીતલભાઈ ના, હા. એટલે એમને ફક્ત કહી દેજો કે વહેલું પૂરું કરે, કારણ કે પાઠશાળામાં નહીં તો કિડ્સ મોડા થશે. આપણો 25 સુધીનો ટાઈમ હતો પણ વહેલા પાઠશાળાનો ટાઈમ થઈ ગયો 5 મિનિટ છે. 2 2 નથી. મિનિટ છે. ઓકે, થઈ જશે કિરણભાઈ, થેન્ક યુ. ક્ષણ અથવા ષટકોણ. ષ બધા બોલો. ષટકોણ. શ બોલીએ ત્યારે જીભ ખાલી ઉપર નહીં, આમ બેક અને ઉપર એટલે તાળવું એકદમ ઉપર ટચ થવી જોઈએ, પાછળના ભાગમાં ઉપર. એટલે આ હેવી છે, બોલતા 1 સેકન્ડ લાગે. ષટકોણ બોલો તો હજી બી શિવમનો શ જેટલું જ આવે છે. ષટકોણ. હા, ષટ એટલે શ જીભ છે ને ઓલ ધ વે બેક એન્ડ ઓન ધ ટોપ. ઉપર તાળવું જે કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય મને નથી ખબર. તાળવાને શું કહેવાય? તાળવાને શું કહેવાય? ના, હા, અંદર, હા, અંદર એકદમ ઉપર અને ઇન ધ બેક, not in the front. ફ્રન્ટમાં તો શિવમનો શ છે, શીતલનો શ. When it goes in the back, right? હા, શટ બોલ દો. થતી જ નથી. તમારા લોકોને છે આ બધા જ ખાલી કોની થશે ખબર છે? તમારા બધામાં સૌથી વધારે સારી ધાનવીબેનની થશે. Why? Because એ સૂત્ર ભણે છે. તમે લોકો સૂત્ર ભણો સંસ્કૃતમાં ખાસ. મોટી શાંતિ, અજીત શાંતિ, લઘુ શાંતિ, આ બધા સૂત્ર આવડે. અને જો તમને ષટકોણનો શ નથી આવડતો તેનો મતલબ તમે સ, શ, શ ત્રણેય શ બરાબર બોલતા નથી. અને બરાબર ન બોલીએ તો આપણે શું થાય? આશાતના થાય. અસાતના નથી, અશાતના છે. શિવમનો શ છે, બરાબર છે? મારો સમય પૂરો થાય છે. ષટકોણનો શ કોણ યાદ રાખશે? કેવી રીતે બોલવાનો? જીભ ઉપર ટચ થવી જોઈએ ને પાછળ, ઉપર નહીં, ખાલી પાછળ જવી જોઈએ. આમ ટંગ શુડ ટ્વિસ્ટ બેક, એટલે પાછળ ટ્વિસ્ટ કરતા બી શું કહેવાય? ટર્ન બેક એન્ડ ટચ અપ, ઉપર. ષટકોણ, બરાબર છે? આ 3 સ યાદ રહેશે. હવે ક્વિશાબેન નું બીજો છે, રાઈટ? એટલે ઈઝી છે. પણ જ્યાં બી ઋષભ છે તો ઋષભ આપણું નામ બરાબર બોલીશ ને, પોતાનું નામ તો વ્યવસ્થિત બોલવાનું. ઋષભ, હવે તારે તારા જ નામની practice કરવી. I don't know whether your teachers in school ask you, but in corporate world everybody will ask. Yeah, how do I say your name? યા, સ્કૂલમાં પૂછતા જ હોય છે. હા, સ્કૂલમાં બી પૂછે છે. હા. અને સ્કૂલમાં તો વધારે ધ્યાન રાખવું પડે, કારણ કે છોકરાઓને they feel offensive કે હા. મારું નામ આવી રીતે બોલે. Like, અહાના ને you can't say. શીતાભાઈ, But do you શીતાભાઈ know? ખૂબ એટલે એ છે. હા, સરસ. શીતાભાઈ તો ધન્યવાદ. અચ્છા,